સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. બોલો. હા, ચંદુભાઈ વૈદ બોલો. હા. હા, હવે આત્માનું પેલું મારે થોડુંક અનુભવ જેવું થાય છે બધું, તો એના માટે થોડી સલાહ લેવી હતી. બોલો ને. આમ કે જાણવાની પેલા ઈચ્છા થતી, પણ હવે એવું થતું નથી ને. મારા મનના વિચારો ને બધું એમ કે એકમ આવે ને જાય ને બધું થાય, એ પણ દ્રષ્ટા જેમ જોયા જ રાખે છે. નહીં તો આ 3-4 મહિનાથી એવું થાય છે. આમ કે તટસ્થ ભાવ, એમ કે એમ ઉપરથી આમ કેમ પાણી લીટા પાડી એમ આવીને જતા રહે, પાછું એવું થઈ જાય છે એમ. તો હવે એમ કે શું સાવચેતી રાખવાની ને હવે એમ કે એમ મનમાં ટાટક થઈ ગઈ આત્માને કે કેમ મળતો નથી એ રીતના, કે ગયા જન્મમાં આપણે નહીં મર્યા તો આ જન્મમાં નહીં મરે એમ પાકો ભાવ થઈ ગયો છે એમ કે. એટલે હવે એ તો ભૂલાઈ ગયું છે, કશું કરવા જેવું પેલું નથી એમ. પણ હવે તો શું તકેદારી રાખવાની એમ? ભૂલાય ન જાય એ રાખવાનું આવે, બીજું તો અંદર આપણે અંદર મન બોલે ને તો એવું થાય કે આ કોણ બોલે છે, આ તો હું તો નથી. પણ અંદર આપણે કે અહીં જવાનું તે જવાનું કે બીજું કંઈક કરવાનું, તો એવું થાય કે આ કોણ અંદરથી બીજો કોઈક વ્યક્તિ બોલતો, એવું ભાસ થાય. અને આમ આનંદ, આમ કે કોઈ એમ ટેન્શન જેવું નથી, કાલનું નહીં કશું નહીં, એવું એમ ભાવ થઈ ગયો છે. એક વખત ગુરુને સમર્પણ ભાવ કરીને પ્રકાશને અનુભવ થયો તો આનંદ આવ્યો તો પછી એ ધીમે ધીમે જતો રહ્યો. તો પણ અંદરથી એવું બીક લાગે આ જતું નહીં રહે. પણ ખાસો ટાઈમ થયો, 4 મહિને, પણ હજી જતો નથી એ દ્રષ્ટા ભાવ. એ હવે આ કાયમી રહેશે કે એને પછી એને સાચવવા માટે કે ના, કદાચ વયું જાય ને તો પાછા આવી જાવ, એમાં ખ્યાલ આવી જાય તમને. કોઈ કદાચ એવી પરિસ્થિતિ બને તો તમે એમાંથી કદાચ લુપ્ત થઈ જાવ તો વળી પાછા તમે એ ઠેકાણે તો આવી જ જાવ એક વખત એને ઓલે. બરોબર. એટલે એ ચિંતા નહીં કરવાની. એટલે ધ્યાનમાં બેસવા જઈએ ને તો ઓટોમેટિક નાભીમાં ઝાટકા લાગે ના લાગે, તો પછી એમ કે આગળ વધાતું નથી ને એવું હતું. પણ હવે તો એવી ચિંતા નથી થતી વધાશે કે નહીં વધાય. પણ હવે ભાવ આમ પેલો થઈ ગયો એમ કે જે પણ હવે જરૂર નથી હવે કઈ બેહવાની. ના, એવું કશું આમ મનમાં એવું લાગતું નથી હવે. એ સત્સંગ ભાવ ને જે થાય એની મરજી, એવું છોડી દીધું. બસ જોયા કરવાનું આવે પછી હવે. હા, મારું પિક્ચર હું જોતો એવું જ આખો ભાવ થાય છે. બસ આ સાચો આત્માનું જે ઓળખાણ છે, એ આત્માનું જ્ઞાન. ઘણાને પૂછ્યું પણ કોઈ ઘણા ગુરુને પૂછ્યું પણ કોઈ આનું જવાબ જ નહીં દઈએ, કહેતા નહીં. પણ એનું ઓલું ન હોય ને. હલો. હા, કટ થઈ ગયો તો. એટલે અનુભવ ન હોય ને. હા. બરોબર. તો એ જવાબ ન દઈએ કે હું પણ ન દઈ શકું. મારો અનુભવ ન હોય કોઈ. બરોબર. મારો વિષય, ધ્યાનનો વિષય મારો નથી. બરોબર. તો અમુક ધ્યાન વિશે મને પૂછે તો હું પણ નો જવાબ દઈ શકું. અને આપણે પેલા વસ્તુ યાદ રાખવાનું ના તે બધું હતું. અત્યારે તો બધા વિચારો ક્યાંથી ક્યાં ઉત્પન્ન થયા, ક્યાંથી આપણે જઈએ, ક્યાંથી વિચાર ઉપર વિચાર જાય, એ બધું આપણે યાદ જ આવી જાય. ને અહીંયાથી ઉત્પન્ન થયું, સાંભળ્યું, એનામાંથી આપણે પહોંચ્યા. ઓટોમેટિક આ બધું થયા રાખે છે. આપણે કશું નહીં કરતા તો ઓટોમેટિક વિચાર આવે. હમણાં તમે જે બોલ્યા ને, તમારું પિક્ચર તમે જુઓ છો. હા. બસ હવે એ બીજું કાંઈ નહીં કરવાનું. તમારું પિક્ચર છે, તમારે જોયા કરવાનું. એને દ્રષ્ટા ભાવ કહેવાય, સાક્ષી ભાવ કહેવાય. એને સમજાણું? કોઈ કે ને મનને એવું લાગે નહીં કે હશે, એને એની રીતે સમજાવ્યું હશે, એટલે એને કીધું હશે. પણ મનથી એમ કે એવું લાગતું નથી એમ. બસ આ જ સમજણ છે. તમે દેહ હો ને તો તમને લાગે ને. સમજાણું? કોઈએ કઈ કીધું હોય, તમારો વિરોધ કર્યો હોય, કે ગાળ દીધી હોય, કે અપમાન કર્યું હોય, કે કોઈ માન આપ્યું હોય, સન્માન કર્યું હોય, તો એ બધું ક્યારે તમને લાગે? તમે દેહ હો ને, બરોબર, ત્યારે તમને લાગે. આમ વિચારની જ પ્રક્રિયા ને આપણે વિચારનું જ આ બધું હોય, એવું આખું માયાજાળ કે એવું લાગે બધું. બસ
અને આ સમજાવીએ ને કે આપણે તો ગયા જન્મમાં મર્યા તો અત્યારે જીવતા કેમ હોય, ગયા આપણે મરતા નથી, એવું કોકને સમજાવીએ તો કોઈ સમજતા નથી. મેં કીધું આ કેવી વસ્તુ, હું મને ના પણ હવે એ બધાય ન સમજી શકે ને, બધાય હા. બધાય ન સમજી શકે, અને બધાય સમજે ને, હા બધાય સમજી જાય ને તો આ બધું મંદિર ને મસ્જિદ ને શાસ્ત્રો ને સંતો ને આ બધું પૂરું થઈ જાય, હા. કોઈ કઈ રહે જ નહીં. એટલે પછી હવે મને કોઈ દર્શન કરવાનો કે કોઈ ગુરુ ને પાસે કે કોઈ ભાવ જ નથી થતો. એટલે મેં કીધું આ ના કેવી યાર, સ્થિતિ તમે આવી રાઈટ ગઈ. છો, તમે રાઈટ છો, હા બરોબર. એટલે હવે એ બરોબર. તમારે એ ભાવમાં જીવા કરવાનું, બીજું કઈ નહીં. અને કદાચ પરિસ્થિતિ એને એવી બને અને ક્યારેક હા ઓલે થઈ જાય તો એ પાછા તમે આવી જશો, એટલે એની ચિંતા નહીં કરવાની કે હવે હું આ જે સ્થિતિમાં આવ્યો છું એ સ્થિતિ છૂટી તો નહીં જાય ને, એવી ચિંતા નહીં કરવાની. હા. જેને ના પણ ઘણો ટ્રાય કર્યો પણ નથી, જેને જતી નથી. સાંભળો, જેને તરતા આવડતું જ ન હોય ને હા એ તણાઈ જવાનો છે. બરોબર. પણ જેને તરતા આવડતું હોય ને, હા બરોબર, તો એ ક્યારેક એવા ઊંડા પાણીમાં વયો ગયો હોય ને તો એને પાછો બહાર નીકળી જાય. એટલે હવે આ હું દ્રષ્ટા ભાવ કેળવતા ઓછીના મારા વિચાર મેં જોઈ લીધા, એટલે આ સ્થિતિ આવી ગઈ કે આ તો વિચાર જ છે ઉત્પન્ન થાય, બાકી હું નથી એમ. પણ હવે એવું થાય આટલું ઈઝી વસ્તુ હોય કે એવું થાય કે આટલે તપ કરીને, આટલું ધ્યાન કરીને, આટલું બધું પેલું માળાઓ કરીને એમાંથી નાખીને આટલું ઈઝી થઈ જાય, એટલે મનને થોડુંક આશ્ચર્યજનક લાગે. હા આ બધું આશ્ચર્ય, બધું જ આશ્ચર્યજનક. આપણે જાણે આમ પિક્ચર જોતા હોય, મન ચાલતું હોય ને પેલું આછું થઈ ગયું હોય ને એવું લાગે બધું. અને ધ્યાનમાં બેસીએ ને અમે એક પ્રસંગમાં જવું છે. એવું છે એમ? હા, એટલે બસ હવે તમે એ દ્રષ્ટા ભાવ એને કહેવાય, સાક્ષી ભાવ કહેવાય, બરોબર, એ જોયા કરવાનું, ચિંતા નહીં કરવાની. ભલે. બરોબર. જય ગુરુ મહારાજ. જય ગુરુ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો.